બજારમાં વધતી મોંઘવારીએ સામાન્ય નાગરિકથી લઈને નાના વેપારીઓની મુશ્કેલી વધારી છે। ખાંડ, દૂધ, ચા, ઘી, તેલ અને ગેસ સહિતના ભાવમાં વધારો થતા રોજિંદા ખર્ચનું બજેટ ખોરવાયું છે। ખેડામાં પણ ચાની કિટલી ચલાવતા વેપારીઓ પણ પરેશાન છે। અગાઉ 10 રૂપિયામાં મળતી ચાની પ્યાલી હવે 15 રૂપિયામાં વેચાઈ રહી છે, જેના કારણે ગ્રાહકો અને કિટલી ધારકો વચ્ચે રકઝકના દ્રશ્યો જોવા મળ્યા। તો બીજી તરફ ખાંડ, ઘી, તેલ અને બેસનના ભાવ વધતા મીઠાઈના ભાવમાં પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો થયો। નાના બોક્સ પર પણ 10 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે। વધતી મોંઘવારીથી ગૃહિણીઓનું ઘરેલું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને સામાન્ય પરિવારની મુશ્કેલી વધી છે। નો ભાવ 40 રૂપિયા હતો મેન તો અત્યારે તો 70 રૂપિયા ભાવ થઈ ગયો ડુંગળીનો। તો શું ખાવાનું ડુંગળીનો? ખાંડનો ભાવ 40 હતો, અત્યારે 80 થઈ ગયો। અમે ગરીબ લોકો અત્યારે 150-200માં કામ કરીએ તો અમારે ઘર કેવી રીતે ચલાવવું? બધી જ વસ્તુના ભાવ વધી ગયા છે। ટામેટાના 70 થઈ ગયા, બટાકાના 50 થઈ ગયા, કોઈ બી શાકભાજીના ભાવે સસ્તા નથી, બધા ભાવ વધી ગયા। મોંઘવારીના કારણે અમે ધંધો અમારો સાવ ઠપ થઈ ગયો છે। દૂધનો ભાવ વધ્યો છે અને આ ખાંડનો ભાવ વધ્યો છે। અમે યાત્રાળુઓને ચા 10માં આપતા હતા, એ જ ચા આજે અમે 15 રૂપિયામાં આપીએ છીએ તો યાત્રાળુને ચા પીવી અઘરી પડે છે। એનાથી અમારો ધંધો ઓછો થઈ ગયો છે। અમારો ધંધો આજે એક લોન લઈને ચાલુ કર્યો છે। મારા ઘરમાં 6 જણની ફેમિલી છે, એમાં કમાનારો હું એકલો જ છું, પણ આજે આ ધંધાના માર્કેટ હતા ડાઉન થઈ ગયા છે આ વધતી મોંઘવારીના લીધે।